Hello everyone, myself Prem Shivnani and I hope you are all doing well. Today, 21st September is celebrated as International Day of Peace and I hope you are maintaining it at your home as well. In this video, we are going to learn the important terms related to statistics. The first important term is population. A group of all the units under study is called a population. તમે જે ડેટાને સ્ટડી કરવા ઈચ્છતા હો અથવા તો એક્ઝામિન કરવા ઈચ્છતા હોય એમાં જેટલા પણ યુનિટ્સ હોય એના પોપ્યુલેશન કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, ટુ સ્ટડી ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ વર્કર્સ ઓફ ફેક્ટરી, એ ગ્રુપ ઓફ ઓલ ધ વર્કર્સ ઓફ ધ ફેક્ટરી બીકમ્સ અ પોપ્યુલેશન ફોર ધીસ ડેટા. એને એક એક્ઝામ્પલ આપેલો છે કે તમારે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ વર્કર્સનું તમારે એક ફેક્ટરીનું આપેલું છે, એ તમારે સ્ટડી કરવું છે. તો એ ફેક્ટરીમાં જેટલા પણ વર્કર્સ કામ કરતા હોય એ તમારા માટે પોપ્યુલેશન થઈ જાય. Size of the population. The number of units contained in the population is called the size of the population. It is denoted by capital N. કે જેટલા પણ યુનિટ્સ પોપ્યુલેશનમાં હોય એને કહેવાય સાઇઝ ઓફ ધ પોપ્યુલેશન અને એના કેપિટલ એન થી ડિનોટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કે ઇફ 300 વર્કર્સ વર્ક ઇન અ ફેક્ટરી then for this population n equals to 300. આપણે ઉપર એક્ઝામ્પલ જોયો કે વર્કર્સનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ તમારે સ્ટડી કરવું છે તો જેટલા પણ વર્કર્સ ફેક્ટરીમાં હોય એના પોપ્યુલેશન કહેવાય છે. ફોર એક્ઝામ્પલ કે આમાં 300 વર્કર્સ છે તો તમારું સાઇઝ ઓફ ધ સેમ્પલ સાઇઝ ઓફ ધ પોપ્યુલેશન આવી ગયું 300. n equals to 300. Sample. A set or a group of units selected from the population on the basis of some definite criterion is called sample. તમને સેમ્પલનો મિનિંગ ખબર જ છે, તમે રેગ્યુલર લાઈફમાં જે યુઝ કરો છો સેમ્પલ એ જ સેમ આમાં એનું મિનિંગ છે કે તમે પોપ્યુલેશનમાંથી થોડુંક ગ્રુપ અથવા તો સેટ તમે સિલેક્ટ કરો પોપ્યુલેશનમાંથી ઓન ધ બેઝિસ ઓફ સમ ડેફિનેટ ક્રાઇટેરિયન. ગમે તે ક્રાઇટેરિયન અથવા તો રૂલ ઉપર પ્રિન્સિપલ ઉપર એને કહેવાય સેમ્પલ. Size of sample. The number of units in the sample is termed as sample size. It is denoted by small n. સેમ્પલમાં જેટલા પણ યુનિટ્સ હોય એને સેમ્પલ સાઇઝ કહેવામાં આવે છે અને એને સ્મોલ n થી ડિનોટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કે if we select 50 workers from the above population based on some definite criterion, then the group of selected workers is called sample and sample size equals to n equals to 50. કે જો આપણે ઉપરના એક્ઝામ્પલ જે કાંઈ પણ લીધા હતા એમાં આપણે 50 વર્કર્સ સિલેક્ટ કરીએ છીએ બેઝડ ઓન સમ ડેફિનેટ ક્રાઇટેરિયન. હવે આમાં ક્રાઇટેરિયન ક્યું લઉં તો હું ગમે એ લઈ શકું કે ફોર એક્ઝામ્પલ કે જે કાંઈ પણ વર્કર્સ જે છે તે પાર્ટ ટાઈમ જોબ કરતા હોય તો અહીં હું ક્રાઇટેરિયન લઈ શકું, અથવા તો ફૂલ ટાઈમ જોબ કરતા હોય અથવા તો ઓવર ટાઈમ જોબ કરતા હોય એવા વર્કર્સને હું સિલેક્ટ કરું 50 વર્કર્સને બેઝડ ઓન સમ ડેફિનેટ ક્રાઇટેરિયન મેં લીધું. ફોર એક્ઝામ્પલ કે મેં ફૂલ ટાઈમ જે કાંઈ પણ વર્કર્સ હોય એને જ મારે સિલેક્ટ કરવા છે તો એ મારું ક્રાઇટેરિયન થઈ ગયું. એટલે એમાંથી મેં 50 વર્કર્સ સિલેક્ટ કર્યા તો આ જે 50 આવ્યા એ સેમ્પલ થઈ ગયા અને એની સેમ્પલની સાઇઝ આવી ગઈ n equals to 50. Data. The set of all the observations અથવા information obtained after inspection of all the units of population or of the sample is called data. જે કાંઈ પણ તમને ઇન્ફોર્મેશન મળે આ બધાના સેમ્પલ અથવા તો પોપ્યુલેશનને સ્ટડી કર્યા પછી એને કહેવાય ડેટા. હવે આવશે વેરિયેબલ. વેરિયેબલ કોને કહેવાય? The units of the population or a sample possesses different types of characteristics. It is possible that the measurement of the characteristics varies from unit to unit. Such characteristic of a unit is called variable characteristic. It can be either numerical or non-numerical. હવે જે કાંઈ પણ પોપ્યુલેશન અથવા તો સેમ્પલના જેટલા પણ યુનિટ્સ હોય અલગ અલગ ટાઈપની કેરેક્ટરિસ્ટિક્સ હોય અને આ કેરેક્ટરિસ્ટિક્સ એવી હોય જે પર્સન ટુ પર્સન ફેર હોય છે. તમને ખબર જ છે કે એવરી પર્સન ઇઝ નોટ ધ સેમ. એવી જ રીતે કે જે કાંઈ પણ કેરેક્ટરિસ્ટિક્સ હોય પોપ્યુલેશન અથવા તો સેમ્પલની યુનિટ્સમાં એ પણ સેમ હોય નહીં, તે બદલતી રહેતી વેરિયેબલ હોય. એના માટે આને કહેવાય છે વેરિયેબલ કેરેક્ટરિસ્ટિક્સ અને આ ન્યુમેરિકલ પણ હોઈ શકે અને નોન ન્યુમેરિકલ પણ હોઈ શકે છે. If the variable characteristic is non-numeric, then it is called qualitative variable. કે જો આ વેરિયેબલ કેરેક્ટરિસ્ટિક્સ નોન ન્યુમેરિક હોય એટલે તમે નંબર્સમાં રિપ્રેઝન્ટ કરી શકો નહીં. ફોર એક્ઝામ્પલ કે હોનેસ્ટી તમારી, સ્કિલ્સ તમારા એ નંબર્સમાં રિપ્રેઝન્ટ થઈ શકે નહીં. એના માટે આવી કેરેક્ટરિસ્ટિક્સને કહેવાય છે ક્વોલિટેટિવ વેરિયેબલ.
હવે આપણે એને એટ્રીબ્યુટ નામથી જાણીશું. એને એટ્રીબ્યુટ પણ કહેવાય છે. અને એવી જ રીતે if the variable characteristic is numeric then it is called quantitative variable અથવા તો ન્યુમરિક વેરિયેબલ. અને આવી કેરેક્ટરિસ્ટિક્સ જે ન્યુમરિક એટલે નંબર્સમાં રિપ્રેઝન્ટ થઈ શકે એને કહેવાય ક્વોન્ટિટેટિવ વેરિયેબલ અથવા તો ન્યુમરિક વેરિયેબલ. હવે આપણે સ્ટાર્ટ કરશું ચેપ્ટર નંબર 2 પ્રેઝન્ટેશન ઓફ ડેટા. તમે ડેટાને કેવી રીતે પ્રેઝન્ટ કરી શકો તેના વિશે. એમાં પણ થોડાક ટર્મ્સ છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે. ફર્સ્ટ ટર્મ ઇઝ ક્લાસિફિકેશન. The method of representing raw data or ungrouped data into systematic and short form is called classification. તમારી પાસે જે કાંઈ પણ રો અથવા તો અનગ્રુપ્ડ ડેટા હોય એને તમે સિસ્ટમેટિક અને શોર્ટ ફોર્મ અને સારી રીતે રિપ્રેઝન્ટ કરો તો એને કહેવાય ક્લાસિફિકેશન. એ તમને હું એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું. આ એક એક્ઝામ્પલ આપેલું છે. ડ્યુરિંગ ધ મંથ ઓફ મે ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ number of accidents per day on a particular road of a city are as under. કે મંથના મેમાં નંબર ઓફ એક્સિડન્ટ્સ ઓન અ પર્ટિક્યુલર રોડ ઉપર જે કંઈ પણ એક્સિડન્ટ થયા છે નંબર ઓફ એક્સિડન્ટ્સ તેનો ડેટા આપેલો છે આખા મંથના મેમમાં. ફોર એક્ઝામ્પલ કે 0 નંબર ઓફ એક્સિડન્ટ્સ 1 3 2 0 એન્ડ સો ઓન. હવે આ તમને જે કંઈ પણ ડેટા આપેલો છે એ તમને રો ડેટા આપેલો છે. આ તમારે રો ડેટા આપેલો છે અથવા તો અનગ્રુપ્ડ ડેટા આપેલો છે. અને આને તમે સારી રીતે સિસ્ટમેટિક અને શોર્ટ ફોર્મમાં તમે રિપ્રેઝન્ટ કરો છો. ફોર એક્ઝામ્પલ આ તમને સાઈડમાં ટેબલ આપેલું જ છે. આ આખું ટેબલ તમે સિસ્ટમેટિક અને શોર્ટ ફોર્મમાં એને રિપ્રેઝન્ટ કરો છો તો એને કહેવાય છે ક્લાસિફિકેશન. ફ્રીક્વન્સી કોને કહેવાય? A numeric value showing the repetition of value of an observation is called frequency of the observation. કે એક એવો નંબર જે તમને રિપીટેશન ઓફ વેલ્યુ ઓફ એન ઓબ્ઝર્વેશન કે એક ઓબ્ઝર્વેશન તમારે કેટલી વાર રિપીટ થયો છે એ દેખાડે એને કહેવાય ફ્રીક્વન્સી. આ તમને 10th માં પણ આવતું જ હતું ચેપ્ટર નંબર 14 માં. ટાઈપ્સ ઓફ ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશન કેટલા ટાઈપ્સની હોય છે? તો ક્લાસિફિકેશન બે ટાઈપ્સની હોય છે. એક ક્વોન્ટિટેટિવ ડેટા અને ક્વોલિટેટિવ ડેટા. ક્વોન્ટિટેટિવ ડેટા એટલે જેને તમે નંબર્સમાં રિપ્રેઝન્ટ કરી શકો એવો ડેટા. અને ક્વોલિટેટિવ ડેટા એટલે જેને તમે નંબર્સમાં રિપ્રેઝન્ટ કરી શકો નહીં. આ લેક્ચરમાં આપણે જોશું કે ક્લાસિફિકેશન ઓફ ક્વોન્ટિટેટિવ ડેટા. એમાં બે ટાઈપ્સ છે, ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન અને કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એટલે શું? A table showing various possible values of discrete variable with the respective frequencies is called discrete frequency distribution. કે એક એવું ટેબલ કે જેમાં તમારા ડિસ્ક્રીટ વેરિયેબલનું ડેટા આપેલો હોય એની રેસ્પેક્ટિવ ફ્રીક્વન્સીઝ સાથે એને કહેવાય ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. હવે ડિસ્ક્રીટ વેરિયેબલ એટલે શું? ડિસ્ક્રીટ વેરિયેબલ આ તમારો નવો ટર્મ છે કે એનો મિનિંગ શું થાય? ડિસ્ક્રીટ વેરિયેબલ એટલે કે એક સ્પેસિફાઈડ રેન્જ ઉપર અથવા તો સ્પેસિફાઈડ ડેટા ઉપર તમે ફાઇનાઇટ નંબર ઓફ યુનિટ્સ તમે કાઉન્ટ કરી શકો. ફોર એક્ઝામ્પલ કે આગલું એક્ઝામ્પલ તમે જોઈએ એમાં નંબર ઓફ એક્સિડન્ટ્સ ઓન પર્ટિક્યુલર રોડ, તેમાં ખબર જ હતી કે વધીને 0 1 2 3 4 5 અને એવા જ હશે 6. ફોર એક્ઝામ્પલ એનો બીજો એક્ઝામ્પલ આપું કે નંબર ઓફ ચિલ્ડ્રન્સ ઇન અ ફેમિલી. તમને ખબર જ છે કે નંબર ઓફ ચિલ્ડ્રન્સ કાં તો એક હોય 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય અથવા વધીને 6 હોય, જે હવે હોતા પણ નથી. આ તો જસ્ટ ખાલી તમને એક્ઝામ્પલ આપું છું કે તમને ખબર છે કે સ્પેસિફાઈડ લિમિટ ઉપર જે કાંઈ પણ ફાઇનાઇટ નંબર ઓફ યુનિટ છે તે હોય છે. અને એવો ટેબલ કે જેવા આવા ડિસ્ક્રીટ વેરિયેબલ્સને એની રિસ્પેક્ટિવ ફ્રીક્વન્સી સાથે રિપ્રેઝન્ટ કરતું હોય એને કહેવાય ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. હવે આ આગલું એક્ઝામ્પલ જ તમે જોઈ લો કે ડિસ્ક્રીટ વેરિયેબલનો એક્ઝામ્પલ આપેલો છે કે જેમાં નંબર ઓફ એક્સિડન્ટ્સ તમને ખબર જ છે કે પર્ટિક્યુલર રોડ ઉપર તમે તમારો જ એક્ઝામ્પલ લઈ લો, તમારા ઘરની સામે જે કાંઈ પણ મેઇન રોડ હોય ત્યાં વધીને કેટલા એક્સિડન્ટ થતા હોય? તો 0 થતા હોય, એકોઈનો થતો હોય, 1 થતો હોય, 2 થતો હોય, 3 અથવા વધીને 4 થતો હોય. તમે કાઉન્ટ કરી શકો, ફાઇનાઇટ નંબર ઓફ યુનિટ્સ હોય. તો એવા ડેટાને કહેવાય ડિસ્ક્રીટ વેરિયેબલ. અને એને તમે આ ટેબલ ફોર્મમાં રિપ્રેઝન્ટ કર્યું છે એની ફ્રીક્વન્સીઝ સાથે. નંબર ઓફ ડેઝ એટલે ફ્રીક્વન્સીઝ. ફોર એક્ઝામ્પલ કે 0 નંબર ઓફ એક્સિડન્ટ્સ તમે કાઉન્ટ કરવા બેસો તો આમાં 9 ટાઈમ્સ રિપીટ થાય છે. અને એવી જ રીતે 1 નંબર ઓફ એક્સિડન્ટ્સ, એક એક્સિડન્ટ કેટલા ડેઝ થાય છે? તો 7 ડેઝ ઉપર એક એક્સિડન્ટ થાય છે. તો આને કહેવાય ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. Continuous frequency distribution. When the values of the observation of raw data are classified into different classes,
then the table is called continuous frequency distribution. કે જ્યારે રો ડેટા તમને આપેલું હોય અને એને તમે ડિફરન્ટ ક્લાસીસ અલગ અલગ ક્લાસીસમાં ડિસ્ટ્રીબ્યુટ કરો અને એની ફ્રીક્વન્સીઝ સાથે, તો એવા ટેબલને કહેવાય કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. તમે સ્ટાન્ડર્ડ 10થમાં શીખા જ છો, તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 14 સ્ટેટિસ્ટિક્સમાં તમને ક્લાસીસ આપેલો અને બાજુમાં એની ફ્રીક્વન્સીઝ આપેલી હોય છે અને તમારે એની ઉપરથી મીન, મીડિયન ને મોડ આવું બધું ફાઇન્ડ કરવાનું હતું. તો જે તમને ટેબલ આપેલો હતો ક્લાસીસ અને ફ્રીક્વન્સીઝ સાથે, એને કહેવાય કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. હવે ક્લાસીસ કેવી રીતે ફાઇન્ડ થાય, તો એના માટે એક ફોર્મ્યુલા છે k = r/c, અને k into c is always greater than or equals to r. હવે આને સમજી લઈએ આપણે કે k એટલે નંબર ઓફ ક્લાસીસ, કેટલા નંબર ઓફ ક્લાસીસ તમારા ટેબલમાં જોઈ છે. રેન્જ એટલે મેક્સિમમ વેલ્યુ માઇનસ મિનિમમ વેલ્યુ, અને ક્લાસ c એટલે ક્લાસ લેન્થ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, જે તમે સ્ટાન્ડર્ડ 10થમાં શીખી જ છો. હવે આને આપણે એક એક્ઝામ્પલથી વધારે સારી રીતે સમજી લઈએ. The following are the ages in years of employees working in a school. કે નીચે તમને એક ડેટા આપેલો છે કે જે કાંઈ પણ એમ્પ્લોઈઝ સ્કૂલમાં કામ કરે છે એની એજીસ કેટલી છે, ઇયર્સમાં આપેલા છે. તો તમે ડેટા તમે જોઈ શકો. અને તમને કીધું છે કે સપોઝ વી હેવ ટુ ફોર્મ એ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઓફ 7 ક્લાસીસ ફ્રોમ ધ અબાવ ડેટા. કે તમને જે કાંઈ પણ આ રો ડેટા આપેલો છે, ક્લાસિફાય તમે નથી કર્યું એટલે આને રો ડેટા કહેવાય અથવા તો અનગ્રુપ્ડ ડેટા કહેવાય. એને તમારે 7 ક્લાસીસમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. તો કેવી રીતે કરવાનું એ જોઈ લઈએ. બધેથી પહેલા તમારે ફાઇન્ડ કરવી પડે રેન્જ. રેન્જ એટલે શું થાય, તો તમે જોયું મેક્સિમમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુ, કે જે કાંઈ પણ તમને ડેટા આપેલો છે એમાં મેક્સિમમ વેલ્યુ જે કાંઈ પણ હોય, ફોર એક્ઝામ્પલ આમાં 57 છે અને મિનિમમ વેલ્યુ 27 છે, એ બેના માઇનસ કરવાનું, એટલે 30 યર્સ હશે. કે વધીને તમારા જે કાંઈ પણ ડેટા છે એમાં 30 યર્સનો ડિફરન્સ હશે, અથવા તો 30 લોંગ ડેટા હશે, 30 યુનિટ્સ હશે વધીને. હા, તમને કીધું છે કે નંબર ઓફ ક્લાસીસ જે છે એ તમારે 7 છે, એટલે કે આવી ગયો 7, આર તમારે આવી ગયા 30. અને હવે તમારે ક્લાસ લેન્થ કેટલી રાખવાની, એ જ ડેટામાં તમારે ક્લાસ લેન્થ રાખવી પડે ને. એમ તો નથી કે તમે 0 થી 10, 10 થી 20 ગમે તે લઈ લો, એવું તો ન ચાલે. તમારે 7 ક્લાસીસ ફોર્મ કરવા છે અને બધાની ક્લાસ લેન્થ સરખી હોવી જોઈએ. તો એના માટે ક્લાસ લેન્થ, હવે તમે ફોર્મ્યુલા યાદ હોય તો k = r/c. k = r/c. હવે તમે એને જસ્ટિફાય કરો, c ઇક્વલ્સ ટુ ઓલું બજાવવા મલ્ટીપ્લાય અને k ઇક્વલ્સ ટુ ઓલું બજાવવા ડિવાઈડ, એટલે c ની ફોર્મ્યુલા આવી ગઈ r/k. r તમને મળી ગયો રેન્જ 30 યર્સ, અને c તમને આપેલો છે, સોરી k આપેલું છે 7 ક્લાસીસ હોવા જોઈએ, એટલે ક્લાસ લેન્થ આવી 4.29. હવે તમારે ક્લાસીસ બનાવવાના કે જેમાં તમારે ક્લાસ લેન્થ 4.29 મિનિમમ રાખવાની. હવે તમે 4.29 રાખો તો એ તમારે કન્ફ્યુઝિંગ થઈ જાય, એટલે તમે કાં તો 4 રાખી શકો અથવા તો 5. આ બે આની બાજુમાં છે, એટલે 4 અથવા 5 તમે બેમાંથી ગમે તે એક ક્લાસ લેન્થ રાખી શકો. હવે તમે 4 ક્લાસ લેન્થ રાખો, કે 4 એક્ઝામ્પલ આપણે લઈ લીધું કે તમે 4 ક્લાસ લેન્થ રાખો, ક્લાસ લેન્થ 4 રાખો, તો તમારે એક ફોર્મ્યુલા હતી k into c is always greater than or equals to r. તો તમે એમાં અપ્લાય કરો c into k અથવા તો k into c, એટલે 4 into 7, તો તમારે 28 આન્સર આવે છે. પણ એ r કરતા ગ્રેટર થતું નથી. હંમેશા એ c into k is greater than or equals to r હોવું જોઈએ, બરોબર. એના માટે હવે આપણે ક્લાસ લેન્થ 5 લેશું. 5 રાખીને લ્યો તો 5 into 7 તમે કરો તો 35, which is greater than r. r તમારા હતું આમાં 30, એટલે આમાં 35 આવી ગયું, એટલે ગ્રેટર હોય તો ચાલે. એટલે ઇઝી કેલ્ક્યુલેશન માટે તમારે 5 લેવાનું, એનાથી વધારે લેવાનું હોય છે. હવે તમારા ક્લાસીસ ફોર્મ કરવાના. હવે ક્લાસીસ કેવી રીતે ફોર્મ કરવાના, ક્લાસીસ એવી રીતે ફોર્મ કરવાના કે જેમાં તમારે મિનિમમ વેલ્યુ અને મેક્સિમમ વેલ્યુ બે ઇન્ક્લુડેડ થઈ જવી જોઈએ. તો તમે જોયું કે મિનિમમ વેલ્યુ હતી આમાં 27, તો 27 ક્લાસ આવી જાય. તો બધેથી પહેલા આપણે 25 થી ચાલુ કરીએ. 25 થી શેના માટે, કારણ કે 5 ક્લાસ રાખી છે, એટલે 5 નો ટેબલ તમે લ્યો તો તમને વધારે ઈઝી પડે. એટલે 25 થી ચાલુ કરવાનું. ક્લાસ લેન્થ 5 છે એટલે એમાં એડ કરો, એટલે તમારો ફર્સ્ટ ક્લાસ આવી ગયો 25 થી 30, 5 નો ટેબલ જ. પછી આવશે નેક્સ્ટ ક્લાસ 30 થી 35, પછી આવશે 35 થી 40,
40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. લાસ્ટ ક્લાસ આવશે તમારે 55 થી 60, કારણ કે તમારે મેક્સિમમ વેલ્યુ છે 57, એટલે 57 જે મેક્સિમમ વેલ્યુ છે તો આમાં આવી જાય. અને તમે હવે આમાં નંબર ઓફ ક્લાસીસ તમે કાઉન્ટ કરો આ ડેટામાં તો 7 ક્લાસીસ થાય છે. 1 2 3 4 5 6 એન્ડ 7. તો તમને 7 નંબર ઓફ ક્લાસીસમાં તમને આ જે રો ડેટા હતો એ તમારા ટેબલ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવાનો તો એ તમે કર્યું. હવે ટેલી માર્ક્સ તમને યાદ જ છે 10th સ્ટાન્ડર્ડમાં તમે કરતા જ ટેલી માર્ક્સ કે 25 ની 30 ની વચ્ચે જે કાંઈ પણ વેલ્યુઝ હોય તો એ છે 3. એવી જ રીતે 30 થી 35 ની વચ્ચે તો 8, 35 થી 40 ની વચ્ચે તો 10 વેલ્યુઝ એવી છે કે જે બેમાં રિપીટ થાય છે 35 થી 40 ની વચ્ચે. હવે તમારે એક આમાં વસ્તુ ધ્યાન રાખવાની છે કે ફોર એક્ઝામ્પલ કે તમારે 50 જે છે 50 નંબર એ રિપીટ થતો હોય રો ડેટામાં 50 નંબર આવતો હોય તો 50 કયા ક્લાસમાં લેવાનો, આ ક્લાસમાં 45 થી 50માં કે 50 થી 55માં, એ તમારે લેવાનું છે નેક્સ્ટ ક્લાસમાં હંમેશા કે 50 થી 55માં આવે. જો વેલ્યુઝ અહીંયા 50 આપેલી હોય અને એ જ વેલ્યુ તમારા ક્લાસમાં હોય 45 થી 50 અને 50 થી 55 તો એ તમારા નેક્સ્ટ ક્લાસમાં ઇન્ક્લુડ કરવાની 50 થી 55માં. એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. હવે જે કાંઈ પણ ક્લાસીસ છે તો એ ક્લાસીસ બે ટાઈપ્સના હોય છે. ઓન ધ બેઝિસ ઓફ ક્લાસ લિમિટ્સ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કેન બી કેટેગરાઇઝડ ઇન ટુ વેઝ. બે ટાઈપ્સના ક્લાસીસ હોઈ શકે કે એક્સક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન અને સેકન્ડ છે ઇન્ક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. આવા એક્ઝામ્પલ પણ તમે 10thમાં જોયા છે, તમને યાદ હોય તો. ન યાદ હોય તો કદાચ તમારી પાસે બુક પડી હોય તો ખોલીને જોઈ લેજો. થોડીક ધૂળ ચડી ગઈ છે મને ખબર છે, કાંઈ વાંધો નહીં. હવે એક્સક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એનો એક એક્ઝામ્પલ કે એમાં ક્લાસીસ આપેલા છે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 to 60 અને ફ્રીક્વન્સીઝ આપેલી છે. અને એવી જ રીતે ઇન્ક્લુઝિવ ક્લાસીસ આપેલા છે 11 થી 20, 21 થી 30, 31 થી 40, 41 થી 50 અને 51 થી 60. તમે આમાં નોટિસ કર્યું હોય તો ગમે તે તમે ક્લાસ લઈ લો. ફોર એક્ઝામ્પલ મેં આ સેકન્ડ ક્લાસ લીધો 20 થી 30નો. હવે એમાં તમે જો હાઈએસ્ટ વેલ્યુ અથવા તો અપર લિમિટ 30, બરાબર, અને એના પછીના જ ક્લાસમાં એ વેલ્યુ રિપીટ થાય છે 30. એટલે જ્યારે આવું નંબર આવા ગમે તે ક્લાસની અપર લિમિટ અને એના પછીના જ ક્લાસની લોઅર લિમિટ રિપીટ થતી હોય તો એવા ક્લાસીસને કહેવાય એક્સક્લુઝિવ ક્લાસીસ અથવા તો એક્સક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. અને ઇન્ક્લુઝિવમાં જુઓ તો તમે ગમે એક ક્લાસ લઈએ, ફોર એક્ઝામ્પલ હું સેકન્ડ ક્લાસ લઉં છું 21 થી 30નો, એમાં અપર લિમિટ એટલે કે 30 અને નેક્સ્ટ ક્લાસ એના પછીના ક્લાસની લોઅર લિમિટ 31, બે અલગ અલગ છે. એના માટે આવા ક્લાસીસને કહેવાય છે ઇન્ક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. Figures regarding the sales in 1000 rupees of different items in a super mall during 4 weeks are as follows. તમને એક ડેટા આપેલો છે અને તમારે બનાવવાનું છે કન્સ્ટ્રક્ટ અ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બાય ક્લાસિફાઈંગ ધીસ ડેટા ઇન્ટુ 8 ક્લાસીસ. આ જે કાંઈ પણ ડેટા છે એ તમારે 8 ક્લાસીસમાં ડિવાઈડ કરવાનો છે, ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે આખા ડેટાને. હવે તમને કીધું છે કે 8 ક્લાસીસ. હવે 8 ક્લાસ એટલે બધેથી પહેલો તમે ક્લાસ કયો લો અથવા તો બધેથી છેલ્લો ક્લાસ કયો આવશે, ક્લાસ લેન્થ શું આવશે, તો એ તમે કેવી રીતે ફાઇન્ડ કરો? તો બધેથી પહેલાં તમારે ફાઇન્ડ કરવાનું હોય છે રેન્જ. રેન્જ એટલે મેક્સિમમ વેલ્યુ માઇનસ મિનિમમ વેલ્યુ. એટલે મેક્સિમમ વેલ્યુ છે તમારી 265 અને મિનિમમ વેલ્યુ તમારે રો ડેટામાં જુઓ તો એ તમારી છે 80. એટલે આ બેને તમે સબટ્રેક્ટ કરો એટલે તમને આવી ગઈ રેન્જ. એનો આન્સર આવશે 185. તમારી રેન્જ આવી ગઈ 185. તમને ફોર્મ્યુલામાં ખબર જ છે કે K ઇક્વલ ટુ R અપોન C. K આપી દીધા તમને છે 8. K એટલે નંબર ઓફ ક્લાસીસ. તમને ક્વેશ્ચનમાં કીધું છે કે 8 ક્લાસીસમાં તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે એટલે K ની વેલ્યુ આવી ગઈ 8. હવે તમે ફોર્મ્યુલામાં રાખો તો તમારી ક્લાસ લેન્થ આવશે, ક્લાસ લેન્થની ફોર્મ્યુલા આવશે R અપોન K. એટલે તમારો આન્સર આવશે 23.125. હવે 23.125 તો તમે રાખી ન શકો. એના માટે તમને કેલ્ક્યુલેશન ઇઝી પડે, ક્લાસીસ ફોર્મ કરવામાં સહેલું પડે, એના માટે તમારે લેવાય 25. એટલે 25 તમે લઈ શકો.
એટલે તમારે ક્લાસ લેન્થ લેવાની આમાં 25 અને તમારા ક્લાસીસ બનાવવાનું. હવે બધાથી ફર્સ્ટ ક્લાસ કયો આવશે? 0 થી 25, 25 થી 50 એવું તો તમે લઈ ન શકો. તો તમારે એ ધ્યાન રાખવાનું કે લોએસ્ટ વેલ્યુ જે હતી તે છે 80. લોએસ્ટ વેલ્યુ 80 છે અને મેક્સિમમ વેલ્યુ 265. લોએસ્ટ વેલ્યુ 80 છે એટલે તમારે 75 થી તમે ચાલુ કરો. જે 25 ના ટેબલમાં આવે જ છે એટલે તમને ઈઝી પડે એના માટે તમે 75 થી તમે ચાલુ કર્યું. 75 થી ચાલુ કરો એટલે પહેલો ક્લાસ આવશે 75 થી 100. નેક્સ્ટ ક્લાસ 100 થી 125. થર્ડ ક્લાસ 125 થી 150 અને એવી જ રીતે તમારો લાસ્ટ ક્લાસ આવશે 250 થી 275 કારણ કે મેક્સિમમ વેલ્યુ 265 છે એ આ ક્લાસમાં 250 થી 275 માં આવી જાય એટલે તમારો છેલ્લો ક્લાસ 250 થી 275. હવે તમે આના કાઉન્ટ કરો તો નંબર ઓફ ક્લાસીસ 8 થતા હશે અને એવી જ રીતે એમાં સાઈડમાં ટેલી માર્ક્સ અને નંબર ઓફ ડેઝ અથવા તો ફ્રીક્વન્સી તમને આપેલી છે કે 75 થી 100 ની વચ્ચે એવી કેટલી વેલ્યુઝ છે? તો 4 વેલ્યુઝ છે. મેં તમને અમે યાદ રાખવાનું કીધું હતું કે ફોર એક્ઝામ્પલ 125 વેલ્યુ આપેલી હોય તો એ કયા ક્લાસમાં આવશે? તો એ આવશે આ ક્લાસમાં, નેક્સ્ટ ક્લાસમાં 125 થી 150 માં આવશે. આ તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે. અને એવી જ રીતે તમારે નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલો છે. અત્યારે તમે જે એક્ઝામ્પલ કર્યો એમાં તમારા એક્સક્લુઝિવ ક્લાસીસ કર્યા એટલે ગમે તે ક્લાસ તમે લ્યો એની અપર લિમિટ અને એના પછીના જ ક્લાસની લોઅર લિમિટ એ બે સેમ હતી. જોઈ લ્યો તમે ગમે તે ક્લાસની અપર લિમિટ, ફોર એક્ઝામ્પલ મેં ક્લાસ લીધો 150 થી 175, એમાં અપર લિમિટ 175 અને એના પછીના જ ક્લાસની લોઅર લિમિટ એ પણ 175 છે. બે સેમ છે એટલે આ હતા એક્સક્લુઝિવ ક્લાસીસ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ ઇન્ક્લુઝિવ ક્લાસ ઉપર ડિપેન્ડન્ટ છે. Example 3. During a season of 50 days, the data regarding the number of roses grown daily on the different plants in a garden are given below. Prepare a frequency distribution from it having one class as 30 to 39. હવે તમને આમાં એક ક્લાસ કહી દીધો કે તમારે એક ક્લાસ તમારે છે 30 થી 39 ઇન્ક્લુઝિવ ટાઈપનો છે. 30 થી 39 અથવા તો 30 થી 40 હોય એક્સક્લુઝિવમાં, એટલે આમાં ઇન્ક્લુઝિવ છે એટલે 30 થી 39. તમે ટેબલ બનાવો, ક્લાસીસ બનાવો તો તમારો ફર્સ્ટ ક્લાસ આવશે 30 થી 39. નીચે પણ તમને મેં ડેટા આપી દીધો છે, તમે જોઈ શકો છો. ગમે તે ક્લાસ આપી દીધો 30 થી 39 પણ તમને કીધો નથી કે કયો ક્લાસ છે. એટલે તમારે ફાઇન્ડ કરવાનું કે બધાથી ફર્સ્ટ ક્લાસ જે હશે તે કયો હશે. તો એના માટે તમારે જોવાની મિનિમમ વેલ્યુ. આમાં તમારે મિનિમમ વેલ્યુ છે 17. તમે ડેટામાં જુઓ તો તમારી મિનિમમ વેલ્યુ આપેલી છે 17 અને મેક્સિમમ વેલ્યુ જુઓ તો એ તમારી છે 99. એટલે બધાથી ફર્સ્ટ ક્લાસ આવશે તમારા 10 થી 19. તમે કેલ્ક્યુલેટ કરતા આવડે 30 થી 39 છે તો એની ઉપરનો પ્લસ આવશે 20 થી 29 અને એની ઉપર આવશે 10 થી 19. 10 થી 19 એ તમારો ફર્સ્ટ ક્લાસ આવી જાય કારણ કે એમાં 17 વેલ્યુ આવી જાય, લોએસ્ટ વેલ્યુ. અને પછી 20 થી 29, 30 થી 39, પછી આવશે 40 થી 49, 50 થી 59, 60 થી 69, 70 થી 79, 80 થી 89 અને તમારો લાસ્ટ ક્લાસ આવશે 90 થી 99 કારણ કે હાઈએસ્ટ વેલ્યુ 99 આમાં ઇન્ક્લુડેડ છે. ઇન્ક્લુઝિવ ક્લાસીસમાં બે વેલ્યુઝ એકમાં જ આવે, 10 અને 19 બે આમાં જ ઇન્ક્લુડેડ થાય કારણ કે નેક્સ્ટ ક્લાસમાં રિપીટ થતો નથી. તમે ગમે એક ક્લાસ લઈ લો, ફોર એક્ઝામ્પલ આ ક્લાસ 50 થી 59, એમાં અપર લિમિટ 59 છે અને એના પછીના જ ક્લાસની લોઅર લિમિટ 60 છે. એ રિપીટ થતું નથી એટલે આવા ક્લાસીસને ઇન્ક્લુઝિવ ક્લાસીસ કહેવાય. એટલે આમાં બે વેલ્યુ 50 અને 59 બે એમાં જ ઇન્ક્લુડેડ થાય અને એની ઉપરથી તમારે ખાલી કાઉન્ટ કરવાનું ટેલી માર્ક્સ અને નંબર ઓફ ડેઝ અથવા તો ફ્રીક્વન્સી જે તમને આવડે જ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. By considering the inclusive frequency distribution obtained in illustration 3, find the exclusive frequency distribution and frequency distribution showing mid value of each class. તમને જે એક્ઝામ્પલ 3 તમને આપેલો હતો એમાં તમારે ઇન્ક્લુઝિવ ક્લાસીસ આપેલા હતો તો ઇન્ક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હતું. એમાં તમારે હવે એક્સક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ફાઇન્ડ કરવાનું છે. તો એ કેવી રીતે થાય? તો તમને નીચે તમને ફોર્મ્યુલા આપેલી છે, જો
for converting inclusive continuous frequency distribution into exclusive continuous frequency distribution and so on. આવું બધું આપેલું છે. આ બધું કાંઈ પણ યાદ રાખવાની જરૂર નથી. તમને એક મસ્ત શોર્ટકટ મેથડ સમજાવી દઉં કે જેનાથી તમને આ કેલ્ક્યુલેશન ઇઝી પડે. હવે એક્ઝામ્પલ 3 માં તમને ઇન્ક્લુઝિવ ક્લાસીસ આપેલા હતા અને તમારે એને એક્સક્લુઝિવ ક્લાસીસમાં કન્વર્ટ કરવાનું છે. તો આ એરિયા તમારા ઇન્ક્લુઝિવ ક્લાસીસ એક્ઝામ્પલ 3 ના. હવે એમાં છે 10 થી 19, 20 થી 29 અને એવી જ રીતે બીજા બધા ક્લાસીસ આપેલા છે. હવે તમારે એને કન્વર્ટ કરવાનું એક્સક્લુઝિવ ક્લાસીસમાં. તો એ કેવી રીતે કરાય? તો જ્યારે પણ તમે ઇન્ક્લુઝિવ થી એક્સક્લુઝિવમાં કન્વર્ટ કરતા હોય, ઇન્ક્લુઝિવ ક્લાસને એક્સક્લુઝિવ ક્લાસીસમાં, તો લોઅર લિમિટમાંથી 0.5 0.5 માઇનસ કરવાનું અને અપર લિમિટમાં 0.5 એડ કરી નાખવાનું. આ બધાથી ઇઝી રહે. ફોર એક્ઝામ્પલ આપણે ફર્સ્ટ ક્લાસ લઈ લઈએ. ફર્સ્ટ ક્લાસ છે 10 થી 19. તો આમાં લોઅર લિમિટ છે 10. એમાંથી તમારે 0.5 માઇનસ કરો એટલે તમારો આન્સર આવશે 9.5. એ તમારી એક્સક્લુઝિવ ક્લાસની લોઅર લિમિટ. અને એ જ ફર્સ્ટ ઇન્ક્લુઝિવ ક્લાસમાં અપર લિમિટ છે 19 અને એમાં તમારે 0.5 એડ કરી નાખવાના એટલે તમારે આવશે 19.5. એટલે તમારો ફર્સ્ટ એક્સક્લુઝિવ ક્લાસીસ આવી ગયો 9.5 થી 19.5. અને એવી જ રીતે બીજા બધી ક્લાસીસમાં સેકન્ડ ક્લાસ જે છે 20 થી 29. તો એમાં લોઅર લિમિટ 20 અને અપર લિમિટ 29. તો લોઅર લિમિટ 20 માંથી 0.5 માઇનસ, લોઅર લિમિટ 20 માંથી 0.5 માઇનસ કરશો એટલે તમારો આન્સર આવશે 9.5. અને એવી જ રીતે અપર લિમિટ 29 એમાં તમારે 0.5 એડ કરવાનું એટલે તમારો આન્સર આવશે 29.5. તમને ખબર જ છે કે એક્સક્લુઝિવ ક્લાસીસમાં ગમે તે એક ક્લાસની અપર લિમિટ અને એના પછીના જ ક્લાસની લોઅર લિમિટ બે સેમ હોય. તમારે હવે ફોર એક્ઝામ્પલ સેકન્ડ ક્લાસ આવી ગયો તમારા 19.5 થી 29.5. તો થર્ડ ક્લાસ તમારા આવશે 29.5 થી તમારા સ્ટાર્ટ થાય, કારણ કે એ જ ઉપરના ક્લાસની અપર લિમિટ હતી એટલે સેમ આવશે નેક્સ્ટ ક્લાસની લોઅર લિમિટ એટલે એ પણ 29.5. અને એમાં અપર લિમિટ આવશે 39 છે, એમાં 0.5 એડ કરો એટલે તમારે આવશે 39.5. ક્લાસ લેન્થ બધેમાં સેમ જ છે એટલે તમારે કરતું જવાનું હોય ઇઝી. 39.5 થી 49.5, 49.5 થી 59.5, 59.5 થી 69.5, 69.5 થી 79.5, 79.5 થી 89.5 અને છેલ્લો ક્લાસ આવશે 89.5 થી 99.5. એટલે આ તમારા આવી ગયા એક્સક્લુઝિવ ક્લાસીસ. હવે તમારા મગજમાં એક ક્વેશ્ચન હશે કે સર 0.5 શું કામ, બીજી બધી વેલ્યુ શું કામ નહીં? તો એનું પણ એક્સપ્લેનેશન છે કે 0.5 કેવી રીતે આવે. તો તમે આ ગમે ઇન્ક્લુઝિવ ક્લાસીસ જે કાંઈ પણ છે તમે જુઓ બરાબર. તો એમાં ગમે તે ક્લાસની અપર લિમિટ, ફોર એક્ઝામ્પલ મેં ક્લાસ લીધો 50 થી 59, એમાં અપર લિમિટ છે 59 અને એના પછીના જ ક્લાસની લોઅર લિમિટ જે છે તે છે 60 બરાબર. 59 અને 60 આ બે અલગ અલગ છે. તો આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 1. જે કાંઈ પણ ડિફરન્સ હોય એને ડિવાઇડેડ બાય 2 કરવાનો, કારણ કે તમારે બે બાજુ રાખવાના છે લોઅર લિમિટ અને અપર લિમિટમાં એટલે ડિવાઇડેડ બાય 2. ડિવાઇડેડ બાય 2 કરશો 1 ડિવાઇડેડ બાય 2 એટલે 0.5. એના માટે તમારા 0.5 લોઅર લિમિટમાંથી 0.5 માઇનસ કરવાના અને અપર લિમિટમાં એડ કરવાના. સમજાઈ ગયું તમને કે 0.5 કેવી રીતે આવ્યા? ગમે તે ક્લાસ તમે લ્યો એની અપર લિમિટ અને એના પછીના જ ક્લાસની લોઅર લિમિટ એ બે વચ્ચેનો ડિફરન્સ. તો આ તમે ડેટા જો એમાં 1 નો ડિફરન્સ છે એને ડિવાઇડેડ બાય 2 કરવાનું એટલે તમારો આન્સર આવશે 0.5. એ તમારા લોઅર લિમિટમાંથી માઇનસ કરવાનું અને અપર લિમિટમાં એડ કરવાનું એટલે તમારે એક્સક્લુઝિવ ક્લાસીસ આવી ગયા. ફ્રીક્વન્સી તો સેમ, એમાં કાંઈ પણ ચેન્જીસ નહીં આવે. હવે તમને બીજી ક્વેશ્ચન કીધું છે કે મિડ વેલ્યુ ફાઇન્ડ કરવાની. મિડ વેલ્યુ તમને ખબર છે, મિડ વેલ્યુ એટલે વચ્ચેની વેલ્યુ. હવે તમને એક્સક્લુઝિવ ક્લાસીસ છે તો 9.5 થી 19.5, તો એ બેની વચ્ચેની વેલ્યુ કેવી રીતે આવશે? તો સિમ્પલ, તો બેને એડ કરીને ડિવાઇડેડ બાય 2. 9.5 પ્લસ 19.5 ડિવાઇડેડ બાય 2 એટલે તમારો આન્સર આવશે 14.5. હવે મિડ વેલ્યુમાં તમારે ધ્યાન રાખવાનું કે તમે એમાં ઇન્ક્લુઝિવ ક્લાસીસ અથવા તો એક્સક્લુઝિવ ક્લાસીસ જે કાંઈ પણ લ્યો બેમાં આન્સર સેમ જ આવશે એટલે તમારે ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી. જે કાંઈ પણ ક્લાસીસ આપેલા હોય ઇન્ક્લુઝિવ હોય કે એક્સક્લુઝિવ બરાબર, એ બેના એડ કરીને ડિવાઇડેડ બાય 2 કરી નાખવાનું એટલે તમારે મિડ વેલ્યુનો આન્સર આવી જશે.
સેકન્ડ ક્લાસ હતો 20 થી 29, તો 20 પ્લસ 29 ડિવાઇડેડ બાય 2 અને તમારો આન્સર આવશે 24.5, અથવા તો 19.5 પ્લસ 29.5 એનો પણ આન્સર તમારો 24.5 જ આવશે. તમને ખબર છે કે બધેમાં ક્લાસ લેન્થ ઇક્વલ છે, તમે જોઈ શકો છો 9.5 થી 19.5 એટલે 10, 19.5 થી 29.5 એમાં પણ 10, અને બીજા બધામાં પણ 10 જ છે. તો મિડ વેલ્યુમાં પણ સેમ 14.5, પછી 24.5, પછી 34.5, 44.5, 54.5, 64.5, 74.5, 84.5 અને 94.5 આવી રીતે થાય. હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 5. The following frequency distribution of unequal class length is obtained for some data. Prepare a frequency distribution stating class length and mid value of each class. હવે તમને એક ડેટા આપેલો છે કે જેમાં અનઇક્વલ ક્લાસ લેન્થ છે, ક્લાસ લેન્થ બધામાં સરખી નથી, તો તમારે બધાની ક્લાસ લેન્થ કહેવાની છે અને મિડ વેલ્યુ. તો બધાથી પહેલા આપણે પહેલા મિડ વેલ્યુ કરી લઈએ, જે આપણે આની પહેલાના જે એક્ઝામ્પલમાં કર્યું હતું. તો પહેલો ક્લાસ છે 0 થી 20. 0 થી 20 ને તમારે મિડ વેલ્યુ ફાઇન્ડ કરવું છે, એટલે એ બેને એડ કરી દેવાનું, એટલે 0 પ્લસ 20 એટલે 20 ડિવાઇડેડ બાય 2, એટલે એનો આન્સર આવશે 10. એવી જ રીતે સેકન્ડ ક્લાસ છે 20 થી 50, તો 20 પ્લસ 50 અપોન 2 એટલે એની મિડ વેલ્યુ આવશે 35. પછી છે 50 થી 70, એટલે 50 પ્લસ 70 ડિવાઇડેડ બાય 2 એટલે એનો આન્સર આવશે 60. મિડ વેલ્યુ તમને ખબર છે વચ્ચેની વેલ્યુ થાય, એક્ઝેક્ટ વચ્ચેની વેલ્યુ, તો તમારે કેલ્ક્યુલેશન ન કરો, એમને એમ કરવું હોય તો પણ થાય. ફોર એક્ઝામ્પલ ફોર્થ ક્લાસ છે 70 થી 90, તો 17 થી 90 એની વચ્ચેની વેલ્યુ કઈ થાય તો 80, તો તમારે કેલ્ક્યુલેટરમાં કરવાની જરૂર નથી, તમે ડાયરેક્ટલી પણ કરી શકો. અને એવી જ રીતે લાસ્ટ ક્લાસ છે 90 થી 100, તેમાં વચ્ચેની વેલ્યુ આવે 95, એટલું તો તમે માઇન્ડમાં કેલ્ક્યુલેશન આવડે જ, તમારે આવું બધું કેલ્ક્યુલેટરમાં કરવાની જરૂર નથી, એટલે એનો આન્સર આવશે 95. હવે તમારે કહેવાની છે ક્લાસ લેન્થ, સ્ટેટિંગ ક્લાસ લેન્થ એન્ડ મિડ વેલ્યુ. મિડ વેલ્યુ આપણે થઈ ગઈ, હવે જોશું આપણે ક્લાસ લેન્થ. તો ક્લાસ લેન્થ કેવી રીતે મળે તમને ખબર જ છે કે જે કાંઈ પણ ક્લાસીસ હોય એ બેના સબટ્રેક્ટ કરી નાખવાનું, અથવા તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ફર્સ્ટ ક્લાસ 0 થી 20, તો અપર લિમિટ 20 માઇનસ લોઅર લિમિટ 0, તો 20 માઇનસ 0 20. એ જ રીતે નેક્સ્ટ ક્લાસ 20 થી 50, તો એ બેને સબટ્રેક્ટ કરી નાખવાનું, 50 માઇનસ 20 એટલે આવશે 30. પછી છે 50 થી 70, એટલે 70 માઇનસ 50 એટલે એનો આન્સર આવશે 20. અને એ જ રીતે નેક્સ્ટ ક્લાસ છે 70 થી 90, એટલે 90 માઇનસ 70 ઇક્વલ્સ ટુ 20. અને લાસ્ટ ક્લાસ છે 90 થી 100, એટલે 100 માઇનસ 90 ઇક્વલ્સ ટુ 10. તો આ તમારી આવી ગઈ ક્લાસ લેન્થ. ક્લાસની લેન્થ કેટલી છે એ તમારે કહેવાની. અને ફ્રીક્વન્સી એ તો તમારે એમને એમ જ રાખવાની, એમાં કાંઈ પણ ચેન્જીસ આવશે નહીં. Thank you for watching this video. In the next video, we will learn about cumulative frequencies. Till then, stay safe.